આ તરફ પોરબંદર માધવપુર ઘેડ પંથકમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પરંપરાગત ઉજવાય છે। આ વિવાહ ઉત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે શુભારંભ તેને કરાવવામાં આવ્યો હતો। ભગવાનના વિવાહ ઉત્સવની સાથે રાષ્ટ્રીય કક્ષાનો મેળો પણ યોજાય છે। રાજ્યપાલે નગરજનોને સંબોધતા કહ્યું કે માધવપુરનો મેળો એ લગ્ન પ્રસંગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ભારતની પૂર્વની સંસ્કૃતિને પશ્ચિમની સંસ્કૃતિ સાથે જોડવાનો એક અભૂતપૂર્વ પ્રસંગ છે। एक भारत श्रेष्ठ भारतनी भावना तेना द्वारा खरा अर्थमां सार्थक थाय छे। विवाह होने के बाद ये प्रसंग ध्यान से सुनना थोड़ा सा। विवाह होने के बाद योगेश्वर कृष्ण ने और रुक्मणी ने आपस में एक निर्णय लिया कि हम भावी भारत के निर्माण के लिए यहाँ की सांस्कृतिक विरासत और यहाँ के जीवन मूल्यों की स्थापना के लिए एक ऐसे पुत्र को जन्म देंगे जो अलौकिक होगा। और उसके लिए महाभारत में लिखा है रुक्मणी और योगेश्वर कृष्ण ने विवाह के उपरांत 12 वर्ष तक घोर ब्रह्मचर्य का पालन किया और उसके बाद उन्होंने एक पुत्र को जन्म दिया जिसका नाम था प्रद्युम्न। रामनवमीથી 3 દિવસ સુધી યોજાતા વિવાહ ઉત્સવને ગામની શેરીઓથી લઈને ગલીઓમાં ભગવાનના ફુલેકાને વધાવવામાં આવે છે, જેમાં ગામ લોકો રાસ અને ગરબાની રમઝટ પણ બોલાવતા હોય છે। માધવપુરનો મેળો રામનવમીના દિવસથી જ શરૂ થઈ જાય છે, પરંતુ લગ્નની તૈયારીઓ 25 દિવસ અગાઉ શરૂ થઈ જતી હોય છે। આ મેળામાં ઉત્તર પૂર્વના રાજ્યોના કલાકારો માધવપુરમાં આવીને તેમની હસ્તકલા, ખાદ્યશાસ્ત્ર વગેરેનું નિદર્શન કરે છે, જેનાથી બંને સંસ્કૃતિના મૂલ્યો સાથે એક તાંતડે જોડાય છે। તેનાથી કલાકારોની ગરિમા અને ગૌરવમાં વધારો થાય છે, તેમજ એકબીજા વચ્ચે ભાઈચારાની ભાવના પણ વધુ સુદૃઢ બને છે। દર વર્ષે જે પ્રતિવર્ષ ચૈત્ર સુદ નોમથી જે વિવાહોત્સવ થાય છે, તો આજે ચૈત્ર સુદ નોમ પ્રથમ દિવસથી અત્યારે પ્રથમ વર્ણાગી અહીંયા નીચ મંદિરથી બ્રહ્મકુંડ સુધી નીકળી પધારે છે। અને આજથી 5 દિવસ ચૈત્ર સુદ નોમ દસમ 11 3 દિવસ વર્ણાગી અહીંયાથી નીચ મંદિરથી બ્રહ્મકુંડ સુધી, પછી બારસના દિવસે ઠાકોરજી અહીંયાથી બપોર 4 કલાકે મધુવનમાં પરણવા પધારશે। એમની પહેલા સામૈયું આવે ઠાકોરજીનું ત્યાંથી રૂકમણી મનમાંથી, અને કડછા લોકો આવે છે। એ પછી ત્યાં વિવાહોત્સવ યોજાય અને રાત્રિ રોકાણ થાય છે। અને 13ના દિવસે પછી ત્યાં જાનવિજય સવારે 10 વાગે ત્યાંથી ઠાકોરજી પધારે અને બપોરે અહીંયા 3 થી 4 ની વચ્ચે અહીંયા નિજ મંદિરે ઠાકોરજી પધારે અને વિવાહોત્સવ પૂર્ણ થાય। દર વર્ષે રામનવમી અને દસમ 11ના રોજ ભગવાનની વર્ણાંગી નીકળે છે। કળછ ગામના લોકો રૂક્ષ્મણી માતાજીનું મામેરું ભરવા આવે છે। ભગવાનને જાન જોડવા માટે આમંત્રણ આપવામાં આવે છે, તેમજ પોલીસ ગાર્ડ ઓફ ઓનર આપી ભગવાનની જાનને પ્રસ્થાન કરાવે છે। બારસના દિવસે મધુવનમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન થશે, જેમાં ગ્રામજનો ઉમળકાભેર ભાગ લેતા હોય છે। ભગવાનના આગળ દાંડિયા રાસ કીર્તન થતા હોય, લોકો મજા લૂંટે છે એની, અને એવી રીતે 13 દિવસે ત્રીજું 11 દિવસે ત્રીજું ફુલેકો નીકળે, એ પણ કીર્તન થતા જાય ને ભગવાન શેઠ બ્રહ્મકુંડ ઉપર એને ભગવાનનું આરતી પૂજા થાય, કીર્તન થાય છે, અને એની આરતી થઈને પછી પાછા પરત ફરે ત્યારે બધા પાછા નિજ મંદિર આવે છે। અને આવી રીતે 3 ફુલેકા ભગવાનના થાય છે, નોમ દસમ અને 11, અને 12 દિવસે ભગવાન બપોરે લગ્ન માટે મધુવનમાં જવા માટે પધારે છે।